પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર અસહ્ય વેરા વસૂલી રહ્યું છે અને તેની સામે સુવિધા આપવાની વાત આવે ત્યારે સરકારી બાબુઓ અખાડા કરી રહ્યા છે। ત્યારે રવિવારે લોકજાગૃતિ માટે નવતર અભિયાન ચોપાટી ખાતે યોજવામાં આવ્યું હતું। પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરાયા બાદ શહેરી વેરાઓમાં ખાસ કરીને હાઉસ ટેક્સમાં 1.5 થી 2 ગણો વધારાનો જે પ્રસ્તાવ આવ્યો છે તે શહેરી સેવાઓની હાલની હકીકત સામે અતિશય અસંગત અને ન્યાયવિહોણો લાગે છે। છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ માટે મોટા પાયે કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ તેનો ગુણવત્તાવાળો લાભ નાગરિકોને મળ્યો નથી। રસ્તાઓની ત્રીજા દરજ્જાની કંટાળાજનક ગુણવત્તા, વારંવાર તૂટી પડતા રસ્તા, ખાડા, ધૂળ અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત છે। આ સાથે શહેરમાં કોઈ દૃશ્યમાન ઔદ્યોગિક વૃદ્ધિ કે વ્યવસાયિક ગતિ જોવા મળતી નથી। ન તો રોજગારીમાં વધારો થયો છે, ન તો સ્થાનિક વેપાર વિકાસ પામ્યો છે। આવા સમયે જનરલ વોટર ટેક્સ, જનરલ ક્લિનિંગ ચાર્જ, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ, ગટર વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ અને ખાસ સફાઈ વેરા જેવા વિભાગોમાં જે વધુ પડતો કર વધારો સૂચવાયો છે તે નાગરિકોના દૈનિક જીવન પર સીધો ટેક્સનો બોજ વધારી રહ્યો છે। આથી જીતેન્દ્રભાઈ મદલાણી અને તેની ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાનના બેનર હેઠળ આ બાબતે તંત્રને અનુરૂપ રજૂઆત કરવામાં આવી છે। રવિવારે સાંજે મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં રેલી કાઢી મહાનગરપાલિકા દ્વારા જે જાહેર જનતા ઉપર અસહ્ય વેરો ઝીકવામાં આવ્યો છે તેના વિરોધ રૂપે દરેકને વિરોધ કઈ રીતે પ્રદર્શિત કરવો તેનો વાંધા અરજીનું ફોર્મ દરેકને આપી સહયોગ આપવા અપીલ કરાઈ હતી। હું જીતેન્દ્રભાઈ મદલાણી। આજનું અમારું આયોજન એ હતું કે મહાનગરપાલિકા દ્વારા જે આ વર્ષે અસહ્ય વેરામાં વધારો છે, કોમર્શિયલ એરિયામાં 3 ગણો લગભગ અને રેસિડેન્શિયલ એરિયામાં 2 ગણો, અને જે અસમંજસતા છે ખાસ સ્ટ્રીટ લાઇટ વેરો, ખાસ સફાઈ વેરો, સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ એ અમુક મહાપાલિકા કરતા પણ 10 ગણો છે, કોઈમાં 20 ગણો છે। આ શા માટે? પોરબંદરની પ્રજા આટલો વેરો સહન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી। પોરબંદરના ધંધા રોજગાર એવા કે આટલો ભાવ વધારો સહન કરે। અમે જાહેર જનતાને આહવાન કરીએ છીએ, વિરોધ પ્રદર્શન કરો, વાંધા અરજી સાથે વાંધાનું ફોર્મ ભરો અને બહોળી સંખ્યામાં જોડાઓ। આજનું અમારું આયોજન એ હતું કે મહારાણા નટવરસિંહજી ઉદ્યાનેથી એક વિરોધ પ્રદર્શન રૂપે રેલી લઈ જઈ અને ચોપાટી સુધી પહોંચવાનું। તો તંત્રને સહાયરૂપ થવા કે ભાઈ વિરોધ પ્રદર્શન કરો, ત્યાં જઈને ચોપાટી જઈને રોડ વચ્ચે બીજાને કોઈ ટ્રાફિક અડચણ ન થાય તે માટે થઈને અમે શાંતિપૂર્ણ રીતે છૂટાછવાયા અહીંથી ચોપાટી જશું, ત્યાં જઈને અમારો વિરોધ પ્રદર્શન કરશું। જય ભારત, જય હિન્દ। ખાસ અમારું અભિયાન એ રીતનું છે કે જ્યાં સુધી આ વધારો પાછો ન ખેંચાય, પોરબંદરની જનતાને આ વધારામાંથી મુક્ત નહીં પડે ત્યાં સુધી અમે અલગ અલગ રીતે અમારો વિરોધ પ્રદર્શિત કરતા રહેશું। ત્યાં સુધી અમે જમશું નહીં। ગાંધી ચિંધ્યા માર્ગે કદાચ ઉપવાસ પણ કરવા પડે તો પણ તંત્રની સામે અડીખમ થઈને પણ છેલ્લે સુધી લડી લેશું। અને મને સમજાવવા વાળા અને મને કહેવા વાળા ખાસ ધ્યાનમાં રાખે કે જીતુભાઈ બેસી જાવ તો આ વસ્તુ મૂકવાનો નથી, એ ફાઇનલ છે। ગમે એટલો દબાવ આવશે હું ઝૂકીશ નહીં। સમાજ માટે લડ્યો છું ને સમાજ માટે લડતો જ રહીશ। મહાનગરપાલિકા એટલે લોકોની સુખ સુવિધામાં વધારો એવું માની અને પોરબંદર વાસીઓ એકદમ રોમાંચિત હતા કે જલ્દી મહાનગરપાલિકા થાય તો પોરબંદરનો વિકાસ થાય અને સુખ સુવિધામાં વધારો થાય। પણ મહાનગરપાલિકાની સુખ સુવિધામાં વધારો કરવા કરતા, વિકાસ કરવા કરતા અત્યારે એમણે વિકાસ માત્ર ને માત્ર દરેક ટેક્સીસ વધારવામાં કર્યો છે અને લોકોને કોઈ પણ પ્રકારની સુવિધાઓ મળતી નથી। આખું ગામ ગંદકીમાં પડ્યું છે, કોઈ જાગતું નથી। સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય તો પછી હવે આ બધા સુકાન લોકોએ પોતાના તરફે લેવા પડશે, પોતે લેવા પડશે। અને જીતુભાઈ મદલાણીએ જે આ રેલી કરી છે એને પૂરું સમર્થન આખા ગામે દેવું જોઈએ। અને એમણે જે પત્રિકા વેચે છે હાઉસ ટેક્સ નો વિરોધ, એ અરજી બધાએ ભરી અને નગરપાલિકામાં દેવી પડે જ।
આ ટીમ ચોપાટી ખાતે પહોંચી હતી, જ્યાં રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોને પણ વેરો ન ભરવા અને વાંધા અરજીનું ફોર્મ ભરવા સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે લોકોએ પણ સારો પ્રતિસાદ આપી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ મહાનગરપાલિકાને આપવા ખાતરી આપી હતી. પોરબંદરના નાગરિકો તો જાગી ગયા છે. ત્યારે હવે તંત્ર ક્યારે ઊંઘ ઉડાડે અને કમરતોડ વેરામાંથી શહેરીજનોને રાહત આપે તે હવે જોવાનું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.